નમસ્કાર. એક એમ્પ્લોય પોતાના બોસ જોડે વાત કરી રહી છે જેનો અમે નેગેટિવ રોલ પ્લે કરીશું. હેલો, કોણ બોલો? આવી રીતે કોઈ કંપનીનું નામ પણ નથી આપતા અને આવી રીતે વાત કરે છે. રોંગ નંબર લાગી ગયો છે ને ફરી કરવાનો. હેલો, હા, હું બોલું છું. કોણ બોલો? અરે ભગવાન, હું એટલે હું હવે એમાં હું શું? એટલે કોણ? નામ તો આપો. અરે ભાઈ, તમે જલ્દી બોસને આપો ને, મારે મોડું થાય છે. બોસ અત્યારે બીજી છે. તમે કોણ બોલો છો? અરે ભલે ને બીજી હોય, તમે અહીંયા જઈને આપો તો ખરા. હેલો, હા, હું ઓલી પ્રોજેક્ટ માટે ડીલ ફાઇનલ કરી હતી ને, કેટલા વાગે કહી દઉં સીધી રીતે. પ્રોજેક્ટ માટે તો મેં મુકેશને વાત કરી હતી. તમે મુકેશ બોલો છો? હા, ના ના, તો બીજું કોણ બોલતું હોય? મુકેશ જ બોલું. સીધી રીતે કહી દો કેટલા વાગે ડીલ છે. તો વહેલું બોલાય ને કે હું મુકેશ જ બોલું છું. આ પ્રોજેક્ટ માટે કાલ 5 વાગે આવજો. હા, તો આવી જઈશ, જાઓ. હા, ગુડ મોર્નિંગ. હું સનતનાભાઈ કંપનીની એમ્પ્લોય બોલું છું. આપ મારી મેમ સાથે વાત કરાવી શકો છો? હા, ઓકે ઓકે મેમ. હેલો, ગુડ મોર્નિંગ. બોલો ને. હા, શ્યોર. ઓકે. હેલો હેલો મેમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું પારુ બોલું છું. આપણે કામના અર્થે હું રાજસ્થાન ગઈ હમણાં, તો હિતેશ પટેલે મને કેટલીક ડિઝાઇનો મેલ કરી છે, તો એમાંથી સિલેક્ટેડ જે ડિઝાઇનો છે હું તમને મેલ કરું છું. તમે જરા એને જોઈ લેજો, તો પછી Okay. આપણને ડીલ કરવાની. હા, વાંધો નહીં. એ મેનુ હું ચેક કરી લઉં છું. પણ તમે રૂબરૂ આવી જાઓ તો આપણે એને ડિસ્કશન કરી પછી આપણે ફાઇનલ કરી કે આપણે ડીલ ક્યારે રાખીએ. ઓકે મેમ. ઓકે, બાય. તમે તરત જ એને પોઝિટિવલી કેવી રીતે વિશ કરાય, ફોન પર કેવી રીતે વાતચીત કરાય અને કોમ્યુનિકેશન એટિકેટ્સ તમને બતાવ્યું. ઇટ વોઝ અ ગુડ પરફોર્મન્સ. વન્સ અગેન ક્લેપ ફોર ધેમ. આજે અમે જે રોલ પ્લે કરવાના છીએ, જે ફેમિલીનું છે, કે જેમાં ઘરની અંદર કેવું નેગેટિવ અસરને કારણે કેવું વાતાવરણ સર્જાય છે, એમાં બે રોલ છે. જેમાં એક નેગેટિવ અને પોઝિટિવ, કે જેવું આપણે જોઈશું કે આપણે કેવું ઘરમાં વાતાવરણ સર્જાવવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ. એલા ઉઠને નિંભર ઉઠ. શું તું આ રોજ મોડે સુધી સૂતો રહે? વહેલો ઉઠવાનું રાખ અને કુંભકરણ જેવો થઈ ગયો હું. મોડે સુધી સુવાનું અને કઈ કામ કરવાનું નહીં. શું હવે રોજે રોજ બાપ દીકરા લવ ચાલુ કરી દે બપોર પડે એટલે. તમને ખબર છે રાતે મોડે સુધી વાંચતો હતો, એમાં કઈ વાંધો નથી. મોડે સુધી વાંચીને મોડે ઉઠેલો. સમજુ જ છું ને. તું હવે કઈ કામ ધંધો કરો નહીં અને આ વાંચે? ના, આ વાંચે નહીં. રેકડો હોય પણ વાંચે નહીં. આ હું ચાલી રહ્યું છે? આ ઘર છે, કઈ નથી કે બહાર રહેતા. આ જંગલ નથી. તમે શાંતિથી વાત નથી કરી શકતા. પાડોશી સાંભળે છે. અરે આ રીતે ઝઘડો તો ના જ કરાય. પુત્રની પણ એક
જવાબદારી બને છે કે તેના પિતાને સમજે, અને પિતાની પણ જવાબદારી બને છે કે શા માટે તે મોડો ઉઠે છે તેનું કારણ જાણવું પડે. અત્યારે મિત્રો આપણે પુત્ર છીએ, પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેક પિતા બનશું. જો અત્યારથી જ આપણે જાણી લઈએ કે આપણા કેવું વર્તન કરવાથી આપણા પિતાને સારું લાગશે, તો કદાચ આપણે ભવિષ્યમાં પણ પિતા બનીએ ત્યારે પણ આપણો પુત્ર સારું પરિવર્તન દ્વારા સારું બિહેવિયર કરે તો આપણને ગમે. તો તમારે બંનેની સમજદારી જોઈએ, તો જ તમારે ઝઘડો ન થાય, નકર ઘરમાં તો ઝઘડો થાય જ. સોરી પપ્પા, હવે આ બધું ધ્યાન રાખીશ અને દરેક તકેદારી રાખીશ. સારું ભાભી સાચું કહે છે કે જો માવતર દીકરા સાથે સારું ઈચ્છતા હોય એટલે દીકરાને સમજવું જોઈએ કે માતા પિતા આપણા માટે સારું ઈચ્છતા હોય. હશે બેટા, આમાં વાંક મારો પણ હતો, મેં પણ આવી ભૂલ કરી હતી. સોરી બેટા. હું પણ પૂરતો પ્રયત્ન કરીશ કે ઘરની અંદર આપણે પણ આનંદમય વાતાવરણ અને શાંતિપૂર્વક બન્યું રહે. અમે લોકો ટેલિફોન એટિકેટ રજૂ કરીએ છીએ. હેલો હેલો જીના. યસ. હા, મેં તને એટલા માટે ફોન કર્યો છે કે અમારી અહીંયા હેર ઓઇલ્સ, હેર ક્રીમ, ફેસ વોશ એ બધી બ્રાન્ડેડ છે બધી વસ્તુઓ. તો તમારે જો લેવો હોય તો તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. આ શું આ રીતે કઈ વાત કરાતી હશે? ના નામ ને કઈ નહીં, ના શું આ વેનસ છે કઈ? તો નામ તો કેવું જોઈએ ને, એમના ફોન કરો છો. હેલો હેલો, વેરી ગુડ મોર્નિંગ. યસ. હેલો, હું લેખી કંપનીમાંથી નીતા બોલું છું. તો આપ અમારી પ્રોડક્ટ્સ ખરીદવા છો છો? યસ. અમે લોકો લેખીની આઈલાઇનર, આઇકોનિક વગેરે વસ્તુઓનું સેલિંગ કરીએ છીએ. અને શું આપ અમારા રેગ્યુલર કસ્ટમર બનવા માંગશો? યસ. અને અમે રેગ્યુલર કસ્ટમર્સ માટે અમુક % ડિસ્કાઉન્ટ પણ રાખીએ છીએ. હા. આપણે અમે રેગ્યુલર કસ્ટમર્સ માટે 10% ડિસ્કાઉન્ટ રાખીએ છીએ. આપ અમારા રેગ્યુલર કસ્ટમર બની અને અમારી પ્રોડક્ટ્સમાં ખરીદવા માટે ઇન્ટરેસ્ટેડ છો? હું પાર્ટનરને પૂછી જોઈશ, પછી તમને કોન્ટેક્ટ કરીશ. ઓકે, તો આપ આપણા પાર્ટનર સાથે વાત કરી અને મને કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ મેમ, વેલકમ. જોયું ફ્રેન્ડ્સ, આવી રીતે નેગેટિવ વાત કરીને પોઝિટિવ પણ વાત કરી, તો નેગેટિવનો શું રિઝલ્ટ આવે ને પોઝિટિવનું શું રિઝલ્ટ આવ્યું એ તમે લોકોએ જોઈ લીધું છે. નેગેટિવ વાત કરી, નેગેટિવ પોઈન્ટ છે એમાં કોઈ બિઝનેસ ડીલ થઈ શકતી નથી. પોઝિટિવ વાત જે કરે છે એમાં વ્યવસ્થિત રીતે વાતચીત થાય છે તો બિઝનેસ ડીલ પોસિબલ બને છે. થેન્ક યુ. હા, કૃણાલભાઈ બોલે. એટલે અમે 80 ફૂટ રોડ ઉપર કોમ્પ્યુટરના ક્લાસની દુકાન ખોલી તો ત્યાં સાંભળ્યું કે આમાં જેવા કેટલા લોકો છે પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યા હતા? ઓકે, તો તમને આની પહેલા ડર લાગતો હશે કે કેવી રીતે સ્ટેજ ઉપર જવું, પણ હવે થોડો કોન્ફિડન્સ આવ્યો હશે કે આપણે જઈ શકીએ. તો આ એન્ડ નથી, આ બિગિનિંગ છે. તમે એક વખત સ્ટેજ ઉપર આવ્યા, થોડો કોન્ફિડન્સ વધ્યો. હવે જ્યારે પણ ટાઈમ મળે તમને, જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે જાજો, અને આમ જ તમે આ ભયને દૂર કરી શકશો સ્ટેજ ફિયર. બીજું તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી બનશે, લોકો સાથે કોમ્યુનિકેટ કરવાનું. મેં તમને કીધું હતું એમ કે તમે 1 to 1 તો કોમ્યુનિકેટ કરો છો, પણ માસ સાથે કોમ્યુનિકેશન કરવાની રાખો, અને એનાથી પણ વધારે કે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. તો એક વિઝનરી પર્સન આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના વિચારો, એમની દીર્ઘદ્રષ્ટિ વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય એ માટેનું એમની પાસે આખી વ્યૂહરચના. હજી જમાના સાથે આપણે બધા તાલ મિલાવતા જઈએ એવો એક અંદરનો ભાવ, એમાં ખાસ કરીને સ્ટુડન્ટ લેવલથી સમાજને બદલવો છે તો વિદ્યાર્થીઓ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ જે વિચારધારા છે એ જે મેહુલભાઈ રૂપાણી સાહેબે આપણને બતાવ્યું, દર્શાવ્યું, ખરેખર આખી યુનિવર્સિટીના જેટલા કાંઈ વિદ્યાર્થીઓ છે અને એમાં ખાસ કરીને એસડીપી ના જે સ્ટુડન્ટો છે એ લાઈફ ટાઈમ માટે મેહુલભાઈ રૂપાણીના આભારી રહેશે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળીઓ સાથે અમને આભાર વ્યક્ત કરીએ. આ સમયે ડૉક્ટર વજાણી સાહેબને હું વિનંતી કરું કે વિદ્યાર્થીઓ
મેનેજમેન્ટની ટીમ અને જુદી જુદી કોલેજના જે પ્રોફેસર્સ, કોઓર્ડિનેટર્સ અને પ્રિન્સિપાલ સાહેબોનું શાબ્દિક આભાર વિધિ કરે. ડૉક્ટર ગોજાણી સાહેબ જોરદાર. યુનિવર્સિટી આયોજિત આજના સુરેન્દ્રનગર જિલ્લા મಟ್ಟમાં ઉપસ્થિત રહેલ અમારા સૌના પ્રિન્સિપાલ મિત્રોના માર્ગદર્શક એવા યુવા લીડર અને યુવા વિચારસરણી ધરાવતા સિનિયર સિન્ડિકેટ સભ્ય માનનીય ડૉક્ટર મેહુલભાઈ રૂપાણી સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને એમના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શિત કરવા માટે પધારી સૌને લાભાન્વિત કરવા માટે ઉપસ્થિત રહેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસડીપી ટીમ, સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની વિવિધ કોલેજોના અમારા સૌ સાથી આચાર્ય મિત્રો, અધ્યાપક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે આપણે એ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટીમાં રજીસ્ટર થયેલા છીએ કે જ્યારે યુનિવર્સિટી આપણા સૌના માટે કંઈક કરી છૂટવા માટે તૈયાર છે. સવાલ આપણા પક્ષે છે કે આપણે આમાંથી કેટલું ગ્રહણ કરી અને આપણા સ્વનો વિકાસ કેટલો કરી શકીએ એમ છે. યુનિવર્સિટીનું સ્વપ્ન છે જગતના કોઈ ખૂણે કોઈ પણ ક્ષેત્રમાં સહેજ પણ પાછો ન પડે, અને એ માટે આપણામાં જે કાંઈ ખૂટતી વસ્તુ છે, આપણામાં જે કાંઈ કમી છે, આમ તો જીવનમાં આપણને એવા રાહબરની જરૂર હોય છે કે આપણામાં જે કાંઈ ખામી છે એને આપણી સામે મૂકે, આપણામાં જે કાંઈ વિશેષતા છે એને આપણી સામે મૂકે, તો આપણી વિશેષતાને આપણે વધુ વિકસાવી શકીએ અને આપણી કમીને આપણે કમ કરી શકીએ. જો આ થાય તો આપણામાં રહેલા સત્વને આપણે ઉજાગર કરી શકીએ. આપણા થકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિકાસ થાય, યુનિવર્સિટી આપણા વિકાસમાં આપણને મદદરૂપ થાય અને પરસ્પર થાય તો એ સરસ જ થાય. એટલે આ એક સુંદર કાર્ય જે થઈ રહ્યું છે એમાં આપણા જિલ્લા અને સુરેન્દ્રનગર શહેરની કોલેજોના વિદ્યાર્થીઓને જે કાંઈ સહયોગ યુનિવર્સિટી તરફથી મળ્યો છે એ બદલ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો, વિશેષ કરીને રૂપાણી સાહેબનો અને એસડીપીની સમગ્ર ટીમનો સમગ્ર જિલ્લા વતીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો એવું કહેવાય છે કે વાદળ પછીની વાતનો વિસ્તાર નથી હોતો, ફૂલોને કદી ઝાકળનો ભાર નથી હોતો. તમે સૌ અમારા જ છો એટલે જ ફરીથી કહું છું, બાકી આપતજનોનો કદી આભાર નથી હોતો. ફરીથી આપના સૌનો ખૂબ ખૂબ આભાર. અને રૂપાણી સાહેબને હું વિશ્વાસ અપાવું છું અમારા જિલ્લાના વિદ્યાર્થીઓ વતીથી કે તમે જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એને અમે ચોક્કસ ઉજાગર કરશું અને એક દિવસ એવો આવશે કે આ જ વિદ્યાર્થીઓ રાષ્ટ્રને જે જરૂર છે એવા વિદ્યાર્થીની, એવા નેતૃત્વની કમી આ જ વિદ્યાર્થીઓ પૂરી કરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખૂબ ઊંચા સ્થાન પર પહોંચાડશે. ફરી એક વખત કોલેજને સૌને માર્ગદર્શિત કરવા માટે વધારેલ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ઇન્દ્રજીતસિંહ અને બાકી ઘણા બધા મિત્રોનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે. આ કાર્યક્રમને સરળ, સફળ, સહજ અને સક્ષમ બનાવવામાં સૌ કોઈ જે મિત્રોનો અમને સાથ સહકાર મળ્યો છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતાની. મિત્રો, સાહેબે વાત કરી દેશપ્રેમ એ આપણી નસોમાં, લોહીના એક એક ટીપાની અંદર છે. આજે આપણે આ કાર્યક્રમને જે કાંઈ શીખ્યા છીએ એ આપણા દેશને અર્પણ કરવાનો છે અને એના માટે અત્યારે આપણે સૌ રાષ્ટ્રગાન કરીને પછી અહીંથી છૂટા પડીશું. તો પોતાના સ્થાન પર ઊભા થઈ જશું. એક સાથ રાષ્ટ્રગાન શરૂ કર. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, मृग हिमाचल यमुना गंगा
જય